નવસારીના જલાલપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બેંક ઓફ બરોડાની શાખા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। અસલી સોનાના નામે નકલી સોનું ગીરવી મૂકી બેંકમાંથી 21 લાખ વધુની લોન પડાવી લેતી એક મોટી ટોળકીને જલાલપુર પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે સોની સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। નવસારી જલાલપુર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં એક મોટું લોન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। સોનાના અસલી દાગીના કહીને નકલી સોનું ગીરવે મૂકી બેંક સાથે 21,39,256ની છેતરપિંડી આચરવામાં આવી હતી। બેંક મેનેજર પોરશભાઈ ભાટેરાની ફરિયાદના આધારે જલાલપુર પોલીસે ગુનો નોંધી કમકમાટ શરૂ કર્યો હતો। આરોપીને પકડવા શોધખોળ શરૂ કરી હતી। તેજમાં હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી લઈ બેંક સાથે છેતરપિંડી કરી નાસી છૂટેલી ટોળકીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી, જેમાં 4 આરોપીઓ નવસારીમાંથી અને એક આરોપી સુરતથી દબોચી લેવામાં આવ્યો છે। પોલીસે સિંજામાં આવેલા ઠગોના નામ રાજેશ ગોવિંદભાઈ પરમાર, રામસિંહ જગદીશભાઈ નિર્મલ, સુરેશકુમાર યાદવ, મૌલિક ઠાકોરભાઈ ટેન્ડલ અને જીતેન્દ્રકુમાર કોરાટ છે। આરોપીએ સોનીની મિલીભગતથી બેંકને નકલી સોનું પધરાવી ગાયબ થઈ ગયા હતા। હાલમાં પોલીસે તમામ 5 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 15/5/2026ના રોજ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 420, 467, 68 અને 471, 120 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તરીકે પોરશભાઈ કેકીભાઈ ભાટેના ધંધો નોકરી રહે આદર્શ પાર્ક સોસાયટી છાપરા રોડ નવસારી કે જેઓ બેંક ઓફ બરોડા જલાલપુરમાં પણ નોકરી કરે છે, તેમણે આ ફરિયાદ આપેલી હતી, જેમાં આરોપી તરીકે રાજેશભાઈ ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ કવલધારી યાદવ, રામસિંહભાઈ જગદીશભાઈ નિર્મળ અને જીતેન્દ્રભાઈ કાનજીભાઈ કોરાટ તમામ રહે નવસારી અને મૌલિક ઠાકોરભાઈ ટંડેલ રહે જહાંગીરપુરા સુરત નાઓ વિરુદ્ધમાં આ ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદ છે એ તારીખ 18/12/2022થી આજ દિન સુધી આ જે તમામ આરોપીઓ છે એ લોકોએ આ જે બેંક ઓફ બરોડા છે જલાલપુર ખાતેથી એ લોકોએ ત્યાંથી આરોપીઓએ આ જે તમામ 5 આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સમાન ઇરાદો પાર પાડવા સારું આ જે ફરિયાદીની બેંકમાં આવી અને લોન બેંક એકાઉન્ટ ખોલાવીને એમની પાસેથી એક લોન લીધેલી, જેમાં કુલ સોનાના દાગીના એ લોકોએ 535.0 ગ્રામ બેંકમાંથી મૂકીને કુલ 18,49,500 રૂપિયાની ગોલ્ડ લોન લીધેલી હતી, જેના વ્યાજ સાથેના કુલ રૂપિયા 21,39,256 રૂપિયા થાય છે। તે આજ દિન સુધી આ તમામ આરોપીએ ભરેલા ન હતા। તેમજ જે આ ગોલ્ડ લોન છે એના ઉપર જે આ દાગીના મૂકેલા હતા એ તમામ દાગીનાઓ ધાતુના હતા અને તેના ઉપર ગોલ્ડ પાણી ચડાવીને એના ઉપર 22 કેરેટ 916નો હોલમાર્ક પાડીને આ જે ડુપ્લિકેટ દાગીના છે એ વેલ્યુઅર જીતુભાઈ ધનજીભાઈ કોરાટ નાઓ પાસેથી ખોટા દાગીના હોવા છતાં તેનો સાચા હોવા અંગેનું પ્રમાણપત્ર એમની પાસેથી મેળવીને એને સાચા તરીકે ઉપયોગ કરીને આ જે દાગીના છે એ બેંકમાં મૂકીને લોન લીધેલી છે। આ પ્રમાણે બેંક સાથે ઠગાઈ કરેલી અને જે ખોટા પ્રમાણપત્ર બનાવેલા તેના આધારે આ તમામ આરોપીઓ પર ગુનો દાખલ કરવામાં આવેલ હતી અને આ જે તમામ આરોપીઓ છે તમામની ધરપકડ કરવામાં આવેલ છે અને જેની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી LG રાઠોડ જલાલપુર પોલીસ સ્ટેશનના હાલ કરી રહેલ છે। હાલ તપાસમાં એવું જણાવેલ નથી, પણ આ જે 5 આરોપી છે એની પૂછપરછ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરીને આગળની તપાસ કરવામાં આવશે અને જો કોઈ કર્મચારી કે કોઈ અધિકારી સામેલ છે એના વિરુદ્ધમાં પણ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। ઉમેશ સોની, નવસારી।